राष्ट्रस्य कुलस्य राज्ञा देशस्य राष्ट्रस्य कुलस्य राज्ञा करोतु शान्ति भगवान् गणेश करोतु शान्ति पूर्णेन्दु सुंदर मुखारविंद नेत्रा कृष्णात् परमो किमपि तत्त्वमां न जाने विश्वनाथ बदरी केदार कृष्णेश्वर भीमान शंकर वैद्यनाथ अमले नागेश रामेश्वरो सोमनाथ मनीषो एकादशे न जानामि कीदृशोऽसि महेश्वर यादृशोऽसि महादेव तादृशाय नमो
त्वां जगदम्बिके वासुदेवाय भगवते भगवान श्री कृष्ण आ धरती ऊपर एक निरंजन निराकार तत्व परात्पर ब्रह्म सगुण साकार रूप લઈને આવ્યો. એની પાછળ समस्त ब्रह्मांड, समस्त गोलोक, समस्त ब्रह्मलोक, स्वर्गलोक જેટલા જેટલા આ અંતરિક્ષમાં અત્યંત તપ અને ઉપાસનાથી પ્રાપ્ત થાય એવા લોકો, એવા લોક, ગંધર્વો, કિન્નરો, અપ્સરાઓ, યક્ષો, ગોલોકમાંથી રાધિકાજી, એની અષ્ટસખીઓ, કૈલાસમાંથી સ્વયં જગદંબિકા, એમની 16 માતૃકાઓ, આ બધા જ એમનો એક જ રસ્તો તો હાલો ગોકુળમાં, હાલો વૃંદાવનમાં, હાલો મથુરામાં, હાલો ભારતની ભૂમિ. શા માટે? કોઈને પણ મળવું મુશ્કેલ, જેના દર્શન કોઈ કરી જ નથી શકતું તેવો ભગવાન કૃષ્ણ સત્ય પોતે, સત્ય પોતે, જે ગોલોક, સત્યલોક, વૈકુંઠ લોક, આ બધા લોકોનો અધિપતિ રાધિકા રાણી સાથે ત્યાં બિરાજમાન છે. ત્યાં જેટલા જેટલા આત્માઓ વિચરણ કરે છે તે બધા જ કૃષ્ણ સ્વરૂપના છે. ન તદ્ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ ગત્વા ન નિવર્તન્તે તત્તામં પરમં મમ. સૂર્યની ત્યાં જરૂર નથી, ચંદ્રની ત્યાં જરૂર નથી, અગ્નિની ત્યાં જરૂર નથી, પંચમહાભૂતોની જરૂર નથી. અને જ્યાં જે આત્મા ત્યાં પહોંચી જાય એનું આવાગમન બંધ થઈ જાય. પછી આવે ને તો પોતાની ઈચ્છાથી આવે અથવા ભગવાનની આજ્ઞાથી આવે. નિવૃત્તિ, જ્ઞાનદેવ, સોપાન, મુક્તાબાઈ, એકનાથ, તુકારામ, આ બધા જ નરસિંહ, મીરમ, કબીર, તુલસી, ધન્ના, પીપા, જલારામ, તે ઉપરાંત 18 સંતો વારંવાર અહીં આવે છે. લૌકિક જગતમાં કષ્ટસાધ્ય જીવન પસાર કરે છે. તુલસીદાસજી, અને ક્યાં કીધું મને યાદ નથી, જન્મ્યા ત્યારે એના મોઢામાં દાંત હતા.
મોઢામાં દાંત વાળો છોકરો જન્મે તો મા બાપને ભારે કહેવાય એવું બધા કહે. એટલે એમના મા બાપ ગભરાઈને ઉકરડામાં ફેંકી દીધો. ત્યાંથી એક સાધુ આવ્યા રાજાપુર ગામ ઉત્તર પ્રદેશનું. અમે હમણાં કુંભ મેળામાં જતા હતા ત્યારે ત્યાં રોકાણ હતા તુલસીદાસજીના ગામમાં. એક સાધુ આવ્યા અને તેઓ આ નાનકડા બાળકને પોતાની સાથે તેડી ગયા. આ બાળકનું સંગોપન આ સાધુની રક્ષામાં થયું. એનું નામ રાખ્યું હતું રામબોલા. નાનપણમાં મા બાપથી ત્યજાઈ ગયો. કેવી કષ્ટ સાધ્ય જીવન, કેવું કષ્ટમય જીવન. કેટલાય ભક્તો, કેટલાય અવતારો. હું આ ઘડિયાળ છે મારી સામે રાખું પછી મને ખબર નથી પડતી. આ ઘડિયાળમાં દેખાતું નથી, બધું સોનેરી સોનેરી છે. કાંતો ખબર નથી પડતી ક્યાં પડે. એટલે ફોનને સાયલેન્ટ કરી નાખ્યો છે. જરૂર પડશે ત્યારે જોઈ આમ બરોબર ને. કષ્ટપૂર્ણ જીવન એમણે અપનાવ્યું. એક નહીં કેટલાય એવા અવતારો થઈ ગયા જેઓ સમાજમાંથી તિરસ્કૃત થઈ ગયા. નિવૃત્તિના જ્ઞાનદેવ, સોપાન, મુક્તભાઈ, આ તો આપણા મહારાષ્ટ્રની આનંદી અને પૈઠણની વાત છે. સમાજે એમને તિરસ્કૃત કરીને કાઢી મૂક્યા. આવા લોકો ભગવાનનું કાર્ય કરવા માટે વારંવાર આ મૃત્યુ લોકમાં આવે અને પોતાના જીવન દ્વારા એક સંદેશો આપીને પાછા જતા રહે. તેઓ જે કષ્ટ ભોગવતા હોય, દુઃખ ભોગવતા હોય, એ બધું કોઈને સ્વર્ગ જોતું હોય તો માંગી લેજો, અહીંયા મળી જશે. કોઈને મુક્તિ જોતી હોય તો માંગી લેજો, અહીંયા મળી જશે. પણ હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મ જન્મ અવતાર જોને. ભગવાનને કહે ફરીથી મને આયા નિર્ધનના ઘરે જન્મ આપજે, દુખીના ઘરે જન્મ આપજે, તારું કામ કરવા માટે મને જન્મ આપજે. મને તારો ચાકર બનાવી દે, મને તારો એટવાળ સાફ કરનારો નોકર બનાવી દે. હું એમાં રાજી છું. આ બધા કષ્ટ સહન કરે છે તે લોકો, પરંતુ તે એમની લોકવત લીલા કેવલમ. એમને અંદરથી કોઈ ગ્લાનિ નથી હોતી, કોઈ પીડા નથી હોતી, કોઈ વિષાદ નથી હોતો. એ પોતાના આત્મા રામમાં મગ્ન થઈને ભગવાનના શરણે જઈને જીવન વ્યતીત કરતા 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 લોકોના, સમાજના, ધર્મના પથદર્શક બની જાય છે કે આવી રીતે જીવન જીવાય. જીવન જીવવું, કેમ જીવવું, એના માટે કેવા સંકલ્પો જોઈએ, કેવી પ્રતિજ્ઞા જોઈએ, કેવી ટેક જોઈએ, કેટલો ત્યાગ જોઈએ, એ ભાગવતમાં ભરપૂર છે. ભીષ્મ પિતામહ એના દ્રષ્ટાંત છે.
શાંતનુ રાજાના પુત્ર ભીષ્મ એમણે પોતાના પિતાની ઈચ્છા પૂરી કરવા માટે આજીવન બ્રહ્મચર્યનો પ્રતિજ્ઞા લીધી. એટલું જ નહીં, પિતાની થનારી પત્ની સત્યવતી એની ઈચ્છાથી હું કોઈ દિવસ રાજગાદીએ બેસીશ નહીં એ પ્રતિજ્ઞા પણ લીધી. आशा था काजल की कोटड़ी में कैसो ही जतन करो काजल का दाग भाई नागे ही लागे, पर आ काजल ની કોટડીમાં પણ તેઓ નિરભ્ર રહ્યા. પોતાના જીવનને કલંકિત ન થવા દીધું. પોતાની પ્રતિજ્ઞા મુજબ, રાજકુમારની ફરજ મુજબ, હસ્તિનાપુરના દાદાની ફરજ મુજબ, સિંહાસન પ્રત્યેની વફાદારીની ફરજ મુજબ તેઓ જીવન જીવ્યા. એટલું જ નહીં, સાક્ષાત પરાત્પર બ્રહ્મ કૃષ્ણની સામે એમને તીર ફેંક્યા. આપણે એની વૃત્તાંત કાર્ય જોઈ ગયા અને છેડે છેડે સરસૈયામાં એટલે કે બાણની સૈયામાં સૂઈ ગયા. एकदम अड़ग प्रतिज्ञावाળું જીવન, કેટલાય મોહનો, કેટલીય વાસનાનો એમને ત્યાગ કરવો પડ્યો છે. અને એમનું સામર્થ્ય, એમનું ઓજસ, એમનું બળ ભરભરા વીરો એની સામે ઝાંખા પડી જાય. જ્યારે કૌરવોના પુત્ર વિચિત્ર વિધિ અને બીજા ચિત્રાંગદ જે હોય નામ ભૂલી ગયું, એમના લગ્ન કરવા હતા ત્યારે ભીષ્મ પિતામહ પોતાનો રથ લઈને કાશી નરેશના દરબારમાં ગયા. અને ત્યાં સ્વયંવર થવાનો હતો એમની દીકરીઓનો, અંબા, અંબાલિકા અને અંબિકા. ત્યાં બધાની વચ્ચે રથ લઈ ત્રણે ત્રણ દીકરીઓને પોતાની રથમાં બેસાડી અને ત્યાં હાથ મારીને કહ્યું, મારા પૌત્રો માટે આ દીકરીઓને હું લઈ જાઉં છું, જે અટકાવી શકે આવી જાય. આખી સભા સ્તબ્ધ બની ગઈ અને યુવાન સ્વયંવર માટે સજી ધજીને તૈયાર થયેલી રાજકુમારીઓને લઈને તેઓ હસ્તિનાપુર આવવા નીકળ્યા. વચ્ચે અંબિકા નામની દીકરીએ કીધું કે દાદા, હું કોકને વચન આપી ચૂકી છું, હું એના સિવાય કોઈ સાથે લગ્ન નહીં કરું, એટલે તમે મને તેડી જતો તો એના કામ થશે, મને છોડી મૂકો. એટલે એને છોડી મૂકો, બેને લઈ ગયા. દાદાની યુવાન વય, અપરિણિત જીવન અને આટલું બધું સામર્થ્ય અને સાથે પોતાની સાથે બે દેવાંગનાઓ જેવી રૂપવતી રાજકુમારીઓ, એમણે પોતાના મનને કેટલું અને કેવી રીતે અડગ રાખ્યું હશે. આવા લોકોની જગ્યાએ આપણે જ્યારે હોઈએ ને ત્યારે આપણને ખબર પડે કે આ જીવન જીવવું કેટલું કઠણ છે અને કેટલું ચેલેન્જ પૂર્ણ છે. છેડે છેડે સરસ સૈયા ઉપર, બાણ સૈયા ઉપર એમના પ્રાણ છૂટે છે. કુરુક્ષેત્રના યુદ્ધમાં બાણ સૈયા ઉપર સૂઈ ગયેલા અને એમણે કીધું કે હું
મકર સંક્રાંતિનો સૂર્ય ઉદય થશે ત્યારે મારા પ્રાણનો ત્યાગ કરીશ. હું ગંગા પુત્ર ભીષ્મ અને આ વાતની બધાને ખબર છે, તો પછી હું આજે વાત કેમ તમારે કરું છું? દરરોજની પ્રાર્થનાઓ કરતા પણ વધારે આજે મેં અંબિકાનું સ્મરણ કર્યું છે, મહામાયાનું. કોઈ સાંભળ્યું કે નહીં? ભોલાનાથની પ્રાર્થના પણ આજે કરી છે. ગણપતિને કૃષ્ણ તો કરવો હોય જ, પણ આજે આ કથા મંડપમાં આ ગોકુળના આંગણામાં, નંદ બાબાના આંગણામાં ગઈકાલે એક શક્તિનો પ્રાદુર્ભાવ થયો હતો. તે કોઈ હજી સુધી કોઈ ખબર નથી, કદાચ ઘણાને ખબર હશે કે જન્માષ્ટમી સાથે બીજી એક અષ્ટમી પણ આવે છે. અરે રાધાની અષ્ટમી નો, રાધા તો એની સાથે જોડાયેલી જોઈએ. જ્યારે જુઓ ત્યારે આપણને દેખાય નહીં. આકલ્પનાઓ, અશરીરી પ્રેમ. રાધા અને કૃષ્ણની વાત જ જુદી છે. આ સાંજના આવશે અહીંયા નહીં, ચાલુ નહીં મારી સામે જોયું. આજે સાંજના રાધા રાણી આ મંડપમાં પ્રવેશ કરવાની છે, ત્યારે તમારે કાલે બધાએ બહુ વખત કર્યા મને કે કાલ તો નામ સોપો પાડી દીધો. મારી તમે તો મજા આવે. હું થાક્યો હતો બાપા. મને બહુ ઈચ્છા હોય. મેં તો ઘણા ડાયરાઓ નારાયણ સ્વામીની હારે હારે, કનુ બારોટની હારે ને પ્રાણવર જાતની હારે હારે ફર્યો છું. મને બહુ, હું તો એનો જીવ છું, પણ હારે થાકેલો હતો. હા, બહુ આજે પણ એવી છે. આજે હવે તો તમારો જ વાળો છે. મારે બોલવું ઓછું છે અને આમ રેડ બોલ મૂકી દઉં એટલે તમારે રાફડા ચાલુ કરી દેવાના. તમારે ગૌરીને આપણે શું કહેવાય, રાધાને, ગોપીઓનું, કૃષ્ણ એ લડા કરવાના. સમજા? હમણાં આવશે બધું, કાનુડો માંગ્યો દે ને બધું આવશે. ત્યારે કથા થઈ અને મોજ મારતે આ લોકો બધા. આ ગોવર્ધન કોણ ઉપાડે? આપણા સરસૈયા ઉપર સુતેલા ભીષ્મ પિતામહ ભગવાન કૃષ્ણ એને દર્શન દેવા આવ્યા. આજે આપણા આ નાસિક, કચ્છી, લોહાણા મહાજન એમના દ્વારા અને શિવમણી ટ્રસ્ટ દ્વારા, સમૈયા પરિવાર દ્વારા જે કથાનું આયોજન થયું છે, સમૂહ ભાગવતનું, દૈવી લોક સંગ્રહનો અદ્ભુત પ્રયોગ છે. કથાઓ તો ઘણી થાય છે, સમૂહ ભાગવતોમાં ઘણી થાય છે, પણ ભગવાનના બધા જ ભક્તો ભેગા થાય એના માટેનો કરેલો આ સમાજના વિરલ પુરુષો દ્વારા થઈ રહેલો પ્રયોગ કદાચ એકમાત્ર હશે. આવા સમારોહની વચ્ચે મારે કહેવું ન જોઈએ, છતાં કહું છું. મેં કોઈની આજ્ઞા પણ લીધી નથી, અનુમતિ પણ લીધી નથી. એક ભીષ્મ અત્યારે માણસૈયા ઉપર સૂતેલો છે.
એના દેહોત્સર્ગના સમાચાર પણ આપણને કદાચ 24 કલાકમાં મળશે. પરંતુ જ્યારે આ રસ પ્રવાહ માધુરી કથા ગંગા વહેતી હોય, મૃત્યુ પામતા જીવને મોઢામાં ગંગાજળ આપવાથી તેની મુક્તિ થાય, તો જે ગંગાજળમાં જ ગુજરી જાય તો આવી ઘટના ન બને તો સારું, પણ કદાચ બને તો આપણે માનસિક તૈયારી રાખવાની છે. હું તો એમ કહું છું મારી જાતને કે કદાચ મારું મૃત્યુ થાય તો આવું આપવું. श्री गंगा जी का तट हो और यमुना जी का बट हो, मेरा सांवरा निकल प्रभु. आ भजन की कड़ियो, आ प्रार्थना की कड़ियो साकार थाय એટલા માટે એક જણ પોતાનો પ્રાણ ત્યાગ કરશે. બહુ ભાવવાળી વાતો છે. ભગવાનને કહીએ, ભગવાનના બાળ સ્વરૂપનું ધ્યાન કરીએ. જે માર્કંડ ઋષિએ પ્રલય વખતે ભગવાનને બાળ સ્વરૂપે જોયા, તે સ્વરૂપનું આપણે ધ્યાન ધરીએ. અને આ ભાગવતમાં શંકરાચાર્ય જે એક ઈશારો કર્યો છે તેનું આચમન કરીએ. પ્રાર્થના બોલી દઈએ પછી કરીએ. બધાને આવડે છે. કરારવિંદે ને પદારવિંદમ મુખારવિંદે કિંજસે, બધાને આવડે છે. સાથે બોલશો તો પણ મજા આવશે. ઓમ કરારવિંદે ને પદારવિંદમ મુખારવિંદે વિવેકયંતમ वटार्ष्यपत्रस्यपुरेशयानं बाहं मुकुन्दं मनसा स्मरामि. श्रीकृष्णगोविन्दे मुरारे हे नाथ नारायण वासुदेव, जिह्वे विमध्वामृतमेतदेव, गोविन्द दामोदर विक्रेतु कामा किल गोपकन्या, मुरारिपादार्पितचित्तवृत्ति, अध्यादिकं मोहवसादवोच, गोविन्द नामोदरमादनेति. दुरे दुरे गोपवधू कदम्बा, सर्वे मिलित्वा समवाप्ययोगम्, गुणानि नामानि पठन्ति नित्यम्,
ગોવિંદ દામોદર માધવે સુખં સ્મયાના નિલે નિજેપી નામાનિ વિષ્ણુ પ્રવદન્તિ મર્ત્યા તે નિશ્ચિतं મયતાં વ્રજન્તિ ગોવિંદ દામોદર માધવેતિ જીવે સદૈવ ભજ સુંદરાણી નામાનિ કૃષ્ણસ્ય મનોહરાણી સમસ્ત ભક્તાંતિ વિનાશનાની ગોવિંદ દામોદર માધવે સુખાવસાને ઇદમેવ સારમ. પણ ચપટી વગરના ભગવાન પણ ન કરી શકે. એને પણ ઘણા બધા વ્યૂહ રચના કરવી પડે. એટલા માટે કૃષ્ણ મથુરાના કારાગારમાં જન્મ લઈને ગોકુળમાં આવ્યા. ગોકુળમાં જન્મેલી યશોદાની દીકરી એને નંદ બાબા કારાગારમાં લઈ ગયા. કંસે એના પગ પકડીને પછાડી કે યોગમાયા આકાશમાં તરત ઉડી ગઈ. આ કાલે વાત સાંભળી આપણે. હમણાં મેં પૂછ્યું કે 2 અષ્ટમી આવે છે. ગોકુળાષ્ટમી તો આવે છે, સાથે સાથે આ પણ અહીંયા યોગમાયાએ જન્મ લીધો છે અને અત્યારે બિરાજમાન છે. ક્યાં ખબર છે ને બધાને? બોલો ક્યાં છે? નંદ ગોપ ગ્રહે જાતા યશોદા ગર્ભ સંભવા. ચંડી પાઠમાં માએ કીધું છે દુર્ગા સપ્તશતી ખોલો, અરે તમારા પગ પાસે તમારા કબાટમાં ધરવાયેલી પાડેલા પુસ્તકો છે. માતા ભગવતીએ કહ્યું છે દેવોને કે હું દ્વાપર યુગમાં નંદ બાબાના ઘરે જન્મીશ, યશોદાના કુખમાંથી જન્મીશ અને પછી વિંધ્યાચલ પર્વત ઉપર રહીશ. આજે પણ ત્યાં વિંધ્યવાસીની દેવી તમે જાઓ. અમે તો હમણાં જઈએ આવે છે. કેટલી વખત હું ને કોનાલો સરદારભાઈ વારંવાર જઈ આવ્યા છીએ. જ્યાં જાઓ એટલે તમારો રૂવાળો ઉભા થવા જોઈએ કે ગોકુળમાં મથુરા ગોકુળમાં જન્મેલી શક્તિ અહીંયા બિરાજમાન થઈ છે. સપ્તશૃંગીમાં જાઓ તમારે તમારા રૂવાળા ઉભા થઈ જવા જોઈએ. પંચવટીમાં વનવાસ દરમિયાન જ્યારે વશિષ્ઠ ઋષિ 12મા વર્ષે ભગવાનને મળવા આવ્યા અને કીધું કે તમે શા માટે અહીંયા આવ્યા છો? જંગલમાં ખબર છે ને એજન્ડા શું છે? તો ભગવાને કીધું અહીંયા આદિવાસીઓમાં ફર્યો, બધાને જ્ઞાન આપ્યું, કેટલાય અસુરોને મારી નાખ્યા, ઋષિઓના ગુરુકુળને બધાને ભયમુક્ત કર્યા છે. એ એજન્ડા નથી. તમારો એજન્ડા છે જય અને વિજયનો મુક્તિ કરવાનો. સનતકુમારનો શ્રાપ પામેલા રાવણ અને કુંભકર્ણની મુક્તિ કરવાની છે. તો હવે ક્યારે કરશો? ચાલો કરો, આપણી સ્ક્રિપ્ટ લખેલી છે, તમે ચાલુ નથી કરતા. હા ચાલો. લક્ષ્મણજી ગયા ફળ લેવા માટે, કંકુલ લેવા માટે, અને સીતા માતા અને રામચંદ્રજી ભગવાન પર્ણકુટીમાં આવે છે. વશિષ્ઠ ઋષિ અને બીજા ઋષિઓએ ત્યાં યજ્ઞકુંડમાં અગ્નિ પ્રગટ કર્યો. અગ્નિ બરોબર પ્રગટ થયો, આહુતિઓ આપ્યા પછી, અગ્નિને સિદ્ધ કર્યા પછી ઋષિઓએ સીતા માતાને કહ્યું, મૈયા ચાલો
પ્રવેશી જાઓ યજ્ઞકુંડમાં. સીતા માતા જમીનમાંથી ઉત્પન્ન થયા છે, હળ ખેડતા ખેડતા. હા, અને અયોનિજા છે, ગર્ભવાસ એમણે જોયો નથી. પરાપર બ્રહ્મની પરમ શક્તિ છે. પરાપર બ્રહ્મ પણ એમના વગર કાંઈ કરી ન શકે એવી આ શક્તિ અગ્નિમાં પ્રવેશી ગઈ. અગ્નિમાં પ્રવેશી ગયા પછી તરત જ બીજી એક સીતા મૈયા અંદરથી નીકળી છે. છાયારૂપી સીતા, માયારૂપી સીતા. આદેશ ભગવાન શું કહું છું, શું કરું છે મારે? ત્યારે ઋષિઓએ કીધું કે તારું હરણ રાવણ કરી જશે અને તારે રાવણની યાતનાઓ સહન કરવાની છે, તો તૈયાર થઈ જા. જેવી આજ્ઞા. સીતા બનીને તે રોકાઈ ગયા. અને અસલી સીતા હતા ક્યાં ગયા ખબર છે? ઓરિજિનલ સીતા પંચવટીદારી અહીંયા સપ્તસંગી ત્યાં પ્રગટ થયા. જેને આપણે કહીએ છીએ વહની દેવી. વની દેવી આ નામ છે વહની. અગ્નિનું નામ છે વહની. અગ્નિને શું કહેવાય સંસ્કૃતમાં? વહની યા ચંદ્ર સૂર્ય વહની નેત્રમ. ભગવાન શિવના ત્રણ નેત્ર છે, યા ચંદ્ર સૂર્ય વહની. આ વહની માતા ત્યાં 18 હાથની મૂર્તિ પથ્થર ફાડીને પ્રગટ થઈ છે. કોઈ શિલ્પીએ નથી બનાવી. કેટલા લાખો વર્ષથી ત્યાં છે, પણ હમણાં થોડા 200-300 વર્ષ પહેલા જ એનું શોધ થઈ ત્યારે મળી છે. હમણાં જ મળી છે. લાખો વર્ષથી તો એમને ત્યાં પોતાની એકાંતમાં રાજ કરતી હતી. એની સામે તમે જોશો, બિલકુલ મૂર્તિની આંખોની સામે તમે જોશો, ખુલ્લા આકાશ નીચે એક પર્વત છે જેનું નામ છે મરકુંડા પહાડ. ગયા તો કોઈ જોયું છે કોઈએ? હું સાચો છું ને? એ મરકુંડા પહાડનો આકાર બિલકુલ શ્રીયંત્ર જેવો છે. ઉપર ટોચ છે. અત્યારે પણ કાલ જઈ આવજો, જોઈ આવજો. એની ટોચ ઉપર કોણ બેઠા હતા? માર્કંડ ઋષિ. માર્કંડ ઋષિ ત્યાં બેઠા. નેત્ર ઉન્મિલન થયું. હા, અને સંવેદના દ્વારા આ બહુ જૂની વાત નથી. હમણાં 800-1200 વર્ષ પહેલા તમે શંકરાચાર્યનો ફોટો જોજો. શંકરાચાર્ય વર્ણાચાર્યની નીચે બેઠા છે, સામે એમના 4 શિષ્યો બેઠા છે. ત્યારે ફોટો જોયો હશે ને ઘણા ઠેકાણે. નીચે લખ્યું હશે, પણ લખેલું વાંચવાની પુસ્તકતા પણ ન હોય કે સંસ્કૃતમાં કે આવડે દીકરો વાંચવું. અસ્થિ વટતરુ મૂલે શિષ્ય વૃદ્ધા ગુરુ યુવા. અસ્થિ વટતરુ મૂલે શિષ્ય વૃદ્ધા ગુરુ યુવા. શિષ્યો બધા 100 વર્ષના ને 80 વર્ષના ને 150 વર્ષના 4 જણા બેઠા છે. જૈમિની પહેલી બધા. પણ શંકરાચાર્યની ઉંમર તો કેટલી છે? 32 વર્ષની ઉંમરે તેમણે પોતાનો દેહ છોડી દીધો. દેહ છોડો ન કહેવાય. એમનો દેહ છે ને આકાશમાં ઓગળી ગયું. કોઈ સ્થૂળ શરીરની સમાધિ નથી. કેદારનાથ મંદિરના બાજુમાં પાછળના ભાગમાં છે. કેદારનાથ જાઓ ત્યારે જોઈ આવજો. તેવી રીતે આ શંકરાચાર્ય અહીંયા બેઠા છે, 22-26 વર્ષના યુવાન અને 100 વર્ષના એમના શિષ્યો. શિષ્ય વૃદ્ધા ગુરુ યુવા. ગુરુસ્તુ મૌનમ વ્યાખ્યાનમ. ગુરુ મૌન રહીને સંવેદના દ્વારા તરંગો મોકલીને શિષ્યોને બોધ આપે છે. શિષ્યો તે ગ્રહણ કરે છે
ગુરુસ્તુ મૌનમ વ્યાખ્યાનમ શિષ્યાસ્તે છિન્ન સંશયા. બધા જ પ્રશ્નોનો ઉત્તર એ શિષ્યોને મળી જાય છે. કોઈ સ્પીકર નહીં, કોઈ હોઠનો ફડફડાટ નહીં, કોઈ વાણી વિલાસ નહીં, કોઈ પરા નહીં, કોઈ પશ્યંતી નહીં, કોઈ વાક નહીં, કોઈ વેખરી નહીં. પગરે ગુરુજી આવ્યા કીધું હતું ને 4 પ્રકારની વાણી યાદ છે કોઈને? નાભીમાંથી નીકળે પરા વાણી કહેવાય. નાભીમાંથી નીકળતો શબ્દ સાંભળવો હોય ને તો ઘણા આપણા અત્યારે ઘણા બધા સંતો છે એવા. ધ્યાનથી સાંભળશો તો વૃંદાવનના કોણ નામ શું? પ્રેમાનંદ મહારાજ. એ જયારે બેઠા હોય ને બોલતા હોય ને ત્યારે એમનો સુર નાભીમાંથી નીકળતો હોય. અમરકંટકમાં રહેલા કલ્યાણદાસજી મહારાજ, એમનો સુર નાભીમાંથી નીકળતો હોય. પરાવાણી નાભીમાંથી નીકળે, પશ્યંતી હૃદયમાંથી નીકળે, વાક ગળામાંથી નીકળે, અને વૈખરી આ બધા ગપાંત હોય ને, આમ કરી નાખશું, તેમ કરી નાખશું, ફલાણું કરી નાખશું, ટીકડું કરી નાખશું ને, આવું રાજ્ય થશે, ઓલું રાજ્ય થશે ને, આ વચનો ખોટા, એ બધી વૈખરી વાણી કહેવાય. વાક વૈખરી. પણ અહીંયા પરાવાણી પણ નથી, સંવેદના છે. તરંગો નીકળે છે અને સામે જે ઉત્તમ ગ્રાહક બેઠો છે એ બધું સમજી જાય છે. વહની દેવીએ આ રીતે માર્કંડ ઋષિને સમસ્ત શાસ્ત્રનું, શાસ્ત્ર એટલે શક્તિને લગતું પૂર્ણ શાસ્ત્ર, શક્તિની ઉપાસનાનું જે કોઈ પણ શાસ્ત્ર હોય, જે કોઈ મંત્ર હોય, જે કોઈ પુસ્તક હોય, જે કોઈ પ્રયોગ હોય, જે કોઈ જાદુટણા હોય, જે કંઈ હોય, તે બધું જ વહની દેવીએ, સીતા માતાએ માર્કંડ ઋષિને આપ્યું. અને માર્કંડ ઋષિએ આ બધા સ્તોત્રોની, મંત્રોની, પ્રયોગોની રચના કરી. એટલે આપણી આરતીમાં આપણે શું બોલીએ છીએ? બોલો. આટલો આત્મવિશ્વાસ નથી તમને તમારા જ્ઞાનમાં? તમને કે બોલી તો શકો, ખોટા પર તો ક્યાં માર્ક કપાવવાના છે? વશિષ્ઠ દેવે વખાણ્યા માર્કંડ ઋષિ. આ તારીઓ વાગાડો ને જીવ હતું. આખો ચંડીપાઠ આરતીમાં છે, આખો ચંડીપાઠ આદ્ય શક્તિને ઉલ્લેખીને આખો ચંડીપાઠ આરતીમાં છે. બાપુ તારીઓમાં જીવ હતું. ખબર નથી ગરબો શા માટે, જ્યોત શા માટે, રાસ શા માટે. અરે આજે તો આ મહારાસનો રસનાયક કૃષ્ણ જ્યારે રાસ રમશે ને, ત્યારે રાસનો રાસ તે ખબર નહીં હોય ને તો તમારે તમારું સાંભળવાનું વ્યક્ત થશે. આ ભૂમિકા એટલે બાંધું છું, તમારી પહેલા તો પાત્રતા નિર્માણ થવી જોઈએ શ્રોતા તરીકેની. આમ ને આમ શીરો ખાઈ સત્યનારાયણ વયા જાઓ. કેટલી કથાઓ ગઈ, કેટલું ખબર જ નથી શા માટે શું છે તે. જીવન જીવતા ભવના ભવ વયા ગયા. કોઈને અફસોસ નથી થતો. આ ઘડિયાળની ગાંઠો છે ને ટક ટક કરે, ઋષિ મુનિઓ ટક ટક કરે આપણા ઉપર. આમ કર, તેમ કર, ટક ટક, માં ટક ટક કરે, બાપા ટક ટક કરે. એ ટક ટક નથી કરતા, એ કહે છે ટક ટક ટક. ઓપોર્ચ્યુનિટી આ તક છે, ઝડપી લે. મનુષ્ય જન્મ મળ્યો છે, ઝડપી લે. આ તક છે.
કે જનની તેરી તુझे फिर ना जमेगी। अब नावनी तोरी फिर क्या बोले। अब नावनी तोरी फिर क्या पीड़ा व्यापे नहीं हीरा सो जन्मते हीरानी दुआ जन्म तुम्हें हीरा जिंदगी વિંધ્યવાસિની દેવીને વંદન અને સમસ્ત ગોકુળ વૃંદાવન મથુરાની ચરણ આ જમીનને એની રજગણને વંદન. આજે જેટલા રજગણ છે ને ગોકુળમાં એટલા દેવો છે. બધા પોતાનું સ્વ સ્વરૂપ છુપાવીને આવ્યા છે. આનું દર્શન નરસિંહ મહેતાને થયું છે કે નાનું સરખું ગોકુળિયું રે હે મારા વિઠ્ઠલે વૈકુંઠ કીધું રે સરખું ગોકુળિયું રે
રે ચહેરા ઉપર મઢેલા છે એવો હા કેવાણ કીધે વાલો વતા કરે આવણ કીધે વાલો કરે છે વાતો આ પુરાણ બ્રહ્મ અવિનાશી રે આમ કરે છે આ દ્રશ્ય જ્યારે રસખાને જોયું ને કોને જોયું વૃંદાવન જાઓ રસખાનો ચોરો છે અને જે પગથિયા ઉપર રસખાન ઊભો રહીને ભગવાન દ્વારકાધીશના મથુરાધીશના દર્શન કરતા હતા ને એ પગથિયા પર હું ઊભો છું રસખાને શું કહ્યું દેશ ગણેત મહેત દિનેત સુરેત ઉજાહી નિરંતર ગાવે કાનુડો
માટે માખણ માટે નાચવા માંડે મેહુલો ગાજે ને માધવ નાચે મેહુલો ગાજે ને માધવ મધુરી બોલે પેલી કોયલ
यमुना तट धन्य बंसी कटने धन्य धन्य वृंदावन अरे धन्य नरसयन जीवन दीने हो धन्य नरसयन जीवन दीने जय गायो रागमला जय गायो रागमला ખબર પડી કે જેનું ધ્યાન કરું છું એ તો અવતાર લઈને ગોકુળમાં બેઠો છે. ક્યાં? તો નંદામાના ઘરે યશોદાના ખોળામાં આ 3 દિવસનો નાનો રમે છે. એને મળ્યા વગર તે નહીં આવે. એટલે ભગવાન શિવ પણ ગોકુળના આંગણામાં शंकर गए अखंड तपस्या शांति कर शिव सुख कर शांति कर दुख हर दीन दया
ना चाहिए तेरी दौलत मैया ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया मैया अपने लगा अपने लगा का तू दर्श करावे ओ मैया यशोदा मैया तू अपने लला का दर्श करावे मैं दर्शन को आया ભગવાન જીદ કરે છે અને ભગવાન લાલાને કહે છે અંદર બેઠો છે મજા કરે છે હું અહીંયા બહાર તડકામાં રખડું છું તને શરમ નથી આવતી એટલે લાલાએ પોતાની લીલા ચાલુ કરી રડવા માંડ્યો એટલે બધાએ કીધું કે આ કેમ બહુ રડે છે તો કોકે કીધું કે નાભીની આસપાસ મૂઠ લગાડો પેટ દુખતું હશે કોકે કીધું કે હિંગ લગાડો પેટ દુખતું હશે કોકે કીધું કે નજર લાગી હશે હો. તો કોકે કીધું કે બહાર આવો આવ્યો છે ને એ નજર ઉતારે હે હાલો આપણે ત્યાં લેવું એટલે પછી ગોપીઓની સાથે યશોદા રાણી પોતાના લાલાને તેડીને બાવાજી પાસે આવે છે બાવા મારા દીકરાને નજર ચૂકણી નાખી ગઈ છે જરા નજર ઉતારી દો ને ભગવાને ના જોતું જોયા આંખ મળી ચાર મિલે ચોસઠ ખिले बीस रहे शीश झुकाए गोपीपति गोलोकपति गोप गोपिका गोपीपति गोलोकपति गोप गोकुलानंद जीवन यशोदा नंद के कृष्ण નમસ્કાર કરે છે અને પછી શું કરે છે આ ઝાડ બાર નથી નાખતો કઈ નહીં આ લાડવાની પ્રતિષ્ઠા કરે परिक्रमा करके सिंगिनार तेरो लालो बालो बलिहारी कन्हैया बलिहारी कन्हैया
હાલો જસોદા તોરે દ્વારે બાલયો યો રે બાલયો કૃષ્ણ અને ભોળાનાથ બંને એકબીજાનું દર્શન કર્યા. આપણે ગઈકાલે જ જોયું ગંગા અવતરણ કાણે હરિ અને હર બંને એક જ છે. હરિ છે તે જ હર છે અને હર છે તે જ હરિ છે. બંનેનું સાક્ષાત્ય એક જ સ્વરૂપ દર્શન કર્યા છે. બાબા કહે છે કે હવે ગોકુળ નહીં મૂકું, હવે હું ગોકુળ મૂકીશ નહીં. અને શિવજી ત્યાં આજે પણ ગોકુળમાં શિવલિંગ તરીકે ત્યાં છપાઈ ગયા છે. ક્યારે જાઓ ત્યારે જરૂર દર્શન કરજો આ ભોલેનાથના, જે ભગવાનના દર્શન કરવા માટે આવ્યા હતા અને અહીંયા રોકાઈ ગયા છે. આજે પણ તે ત્યાં છે. લાલો હસવા માંડ્યો, રમતો થઈ ગયો. લાલાનો રૂપ અદભુત છે. કોઈ કહે કાળો, કોઈ કહે શ્યામ. એ કાળો નથી ને શ્યામ નથી. બ્લુ ડાયમંડ જેવો આકાશનો કેવો રંગ છે, ઘનશ્યામ એવો રંગ છે. કારણ કે આ બધી લોકવત લીલા છે. પંચમહાભૂતના શરીર નથી. લીલા કરવા માટે આવેલા છે. આ પૃથ્વીનો ભાર ઉતારવા માટે અવતાર લીધો છે.